હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે આપણે ભણતા હતા. તો તેમાં વધારે આપણે આગળ વધ્યા છે. તો તેમાં આપણે જોયું હતું કે ભારતનું વસ્તી વૈવિધ્ય કેવા પ્રકારનું છે. દરેક પ્રકારે આપણને કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે, અને વિવિધતા છે એમાં જ રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ જોવા મળે છે. ધાર્મિક વૈવિધ્ય આપણે જોયું હતું. ધાર્મિક વૈવિધ્ય બાદ આપણે જોયું હતું સ્ત્રી પુરુષ પ્રમાણ વૈવિધ્ય. પછી એના બાદ આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય જોયું હતું. હવે આપણે જોવાનું છે કે સાંસ્કૃતિક વૈવિધ્ય બાદ જે છે કે વંચિત સમૂહોનું વૈવિધ્ય, એટલે કે જે વંચિત સમૂહો કે જે કોઈ પણ પ્રકારના જે હકો છે એ હકોને ભોગવિલાસ કરી શકતા નથી, અથવા તો અમુક પ્રકારના જે મળવાપત્ર હકો છે એનાથી એ વંચિત છે, એવા સમૂહોનું વૈવિધ્ય. તો એ આજે આપણે ભારતમાં મોટા પ્રમાણની અંદર જોવા મળે છે, એમાં પણ ખાસ કરીને ગુજરાત. તો એના વિશે આજે આપણે ખ્યાલ મેળવીએ. તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે. આ પહેલું જ મૂળભૂત અધિકારો જે આપણને આપ્યા છે તેમાં સ્વતંત્રતા, દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઈ કોઈના ગુલામ છે નહીં. સમાનતા, દરેક વ્યક્તિને નાનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, દરેકને સમાનતા આપી છે. પછી બંધુતા, એટલે કોઈ પણ ભાઈચારા, એકબીજા સાથે ભાઈચારો રાખીને કામ કરવાનું છે. બિન સાંપ્રદાયિકતાના મૂલ્યો, બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ પ્રાંત અથવા તો કોઈ પણ વિસ્તાર છે એનો જે સંપ્રદાય છે એ સંપ્રદાયનું શાસન ત્યાં ચાલે નહીં તેવું, એટલે કે બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજને દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા. સાથોસાથ સમાજના વંચિત સમૂહો, સમાજની અંદર અમુક એવી જે સમૂહો છે કે ખૂબ જ વંચિત છે કોઈ પણ એના હકોથી, તો એ વંચિત સમૂહોમાં વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કર્ષ માટે, એટલે કે તેના કલ્યાણ માટે થઈને ઘણા પ્રયત્નો કર્યા છે. એ જે કલ્યાણ કર્યું, એટલે કે જે પ્રયત્નો કરે છે એમાં 3 ઝોન પાડવામાં આવ્યા છે, એટલે કે 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. એ 3 કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ, એ 3 કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ એટલે ST, અને અન્ય પછાત વર્ગો OBC. અનુસૂચિત જાતિ એટલે કે જે આદિવાસી, અનુસૂચિત જાતિ એટલે SC કે જે હરિજન, વાલ્મીકી, વણકર દરેક જ્ઞાતિઓ એમાં એનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિ એટલે કે જે આદિવાસી સમાજ છે તેનો અહીંયા સમાવેશ થાય છે. અને અન્ય પછાત વર્ગો એટલે કે અમુક જે જ્ઞાતિઓ છે એનાથી થોડીક ઉપરી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તેનાથી થોડીક ઉપરી, પણ બીજી અન્ય જ્ઞાતિઓ કરતાં થોડીક વિશેષ, એટલે કે થોડીક એનાથી નીચે દરજ્જો ધરાવે છે. એટલે કે કોઈ પોતાના હકો છે એ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે, સમાજ સાથે જોડાવાના પ્રયત્નો કરી રહ્યા છે, એવા પછાત વર્ગો જે છે એને OBCની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ 3 વિશે આપણે અત્યારે ખ્યાલ મેળવવાનો છે. આદિવાસીઓને અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો કે બંધારણ દ્રષ્ટિએ આદિવાસીને કયા નામથી ઓળખવામાં આવે છે કે અનુસૂચિત જનજાતિ તરીકે. એકમ 2 અને એકમ 3માં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવશું. એટલે કે આપણે આગળનું જે પાઠ છે, એકમ છે, પાઠ 2 અને 3માં પૂરી ડિટેલ, એટલે કે આદિવાસીઓની પૂરતી માહિતી આપણે એમાં મેળવશું. અત્યારે માત્ર ને માત્ર એ કયા વિસ્તારમાં છે ને કેટલા પ્રમાણમાં છે તેની માહિતી છે, તો આપણે તેની વસ્તી વિશે એક માહિતી મેળવશું. હવે ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ કેટલું છે કે ભારતમાં 1951 અને 2001માં આદિવાસીનું પ્રમાણ નીચે મુજબ છે. અહીંયા કોષ્ટક આપેલું છે કે 1951માં આદિવાસીની સંખ્યા ભારતમાં કેટલી હતી અને 2011માં, એટલે કે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ તે અનુસાર ભારતમાં આદિવાસીની સંખ્યા કેટલા પ્રમાણમાં હતી. તો કે વર્ષ 1991માં આદિવાસીની જનસંખ્યા હતી 1,91,47,054.
અંદાજિત આંકડો છે, એટલે કે અહીંયા પરફેક્ટ આપણને 1951ની વસ્તી ગણતરી પ્રમાણે આપ્યું છે 1951ની 1,91,47,054. એટલે કે દેશની જે વસ્તી હતી એ દેશની કુલ વસ્તીમાં આદિવાસીની જે વસ્તી છે એ કેટલા ટકા હતી કે 2.26%. તો એ અનુસંધાને આપણે જોઈએ તો 2011માં જે વસ્તી છે આદિવાસીની, એટલે કે ભારતની અંદર એ કુલ વસ્તી આદિવાસીઓની 10,42,81,034. એટલે કે ઉત્તરોત્તર એમાં વધારો થયો છે. 50 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કુલ વસ્તી જે ભારતની હતી તે વસ્તીના 8.60% વસ્તી આદિવાસીઓની છે. એટલે કે આપણું જે કોષ્ટક છે એમાં 1951માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી, તે 2011માં વધીને 8.60% થઈ છે. તો આ ખાસ યાદ રાખવાનું. 1951માં આદિવાસીઓની કેટલા ટકા વસ્તી હતી ભારતમાં અને 2011માં કેટલી છે? તો કે 1951માં 2.26 અને 2011માં 8.60%. એના બધા આગળ જોઈએ તો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી. તો આમાં માત્ર આપણે સૌથી વધારે ક્યાં છે અને સૌથી ઓછી ક્યાં છે તે માહિતી મેળવીએ. ને કયા રાજ્યમાં અથવા તો કયા વિસ્તારો જે સૌથી વધારે આદિવાસીઓના છે એ વિસ્તારના વિશે આપણે માહિતી મેળવીએ. તો ભારતના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછા વત્તા, એટલે કે થોડા વધારે કે થોડા ઓછા પ્રમાણમાં ક્યાં આદિવાસી વસ્તી જોવા મળે છે, એટલે કે અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ 2માં જોઈ શકાશે. એટલે કે લાસ્ટમાં જે આપણને આપ્યું છે માહિતી છેલ્લા પેજ ઉપર પરિશિષ્ટ 1, 2 અને 3, તો એની અંદર અનુસૂચિત જનજાતિ જે છે એ પરિશિષ્ટ 2માં એની વસ્તી આપણને રાજ્યવાર જોવા મળશે. દરેકે દરેક રાજ્યની માહિતી એમાં જ આપેલી છે. ભારત રાજ્યવાર અનુસૂચિત જાતિની વસ્તી 2011ને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમ. સૌથી વધારે વસ્તી છે મિઝોરમ રાજ્યમાં, કેન્દ્ર શાસિત નથી હાલમાં. એ આપણું એક રાજ્ય છે મિઝોરમ, તેની અંદર છે સૌથી વધારે 94.97% જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ યુપી રાજ્યમાં 0.57%. કુલ વસ્તીને એ રાજ્યની અંદર કુલ વસ્તીના એટલા ટકા છે કે સૌથી વધારે ક્યાં છે કે મિઝોરમમાં, સૌથી ઓછી કે ઉત્તર પ્રદેશમાં. એ ઉપરાંત ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો કે ભારતના કયા કયા રાજ્યોમાં મોટાભાગની વસ્તી આદિવાસીની વસ્તી જોવા મળે છે અથવા તો અનુસૂચિત જનજાતિની વસ્તી જોવા મળે છે? તો કે નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં. એના પછી આપણે જોઈએ કે આ ભારતની માહિતી કે સૌથી વધારે ક્યાં છે ને સૌથી ઓછી ક્યાં છે, ને કયા કયા રાજ્યોમાં સૌથી વધારે આદિવાસી વસ્તી જોવા મળે છે. તો એના પછી આપણે ગુજરાતમાં આવીએ. તો ગુજરાતની અંદર સૌથી વધારે આદિવાસીનો જે વિસ્તાર છે અથવા તો સૌથી ઓછી છે, એમાં ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે, જે પરિશિષ્ટ 3માં આપેલું છે. એટલે કે જે છેલ્લે આપણને પરિશિષ્ટ આપેલા છે તેમાં ત્રીજું છે પરિશિષ્ટ છે, એમાં ગુજરાતના દરેક જિલ્લાની માહિતી આપેલી છે. હવે ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો એટલે ડાંગ. સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ. કેટલી છે એની કુલ વસ્તીના, ડાંગ જિલ્લાની કુલ વસ્તીના 94.65% વસ્તી અનુસૂચિત જનજાતિની છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ભાવનગર, એટલે આપણું ભાવેણા, કે 0.32% છે. સૌથી વધારે ક્યાં છે કે ડાંગ અને સૌથી ઓછી ક્યાં છે કે ભાવનગરમાં. ભાવનગરમાં કેટલી છે? 0.32%. ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વત્તા અંશે વસવાટ કરે છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટાભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. મોટાભાગના જિલ્લાઓમાં થોડા ઘણા અંશે આપણને આદિવાસી વસ્તી જોવા મળશે, પરંતુ આપણી જે પૂર્વ પટ્ટી એટલે કે
બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધીની જે પૂર્વ પટ્ટી છે, આપણું રાજ્યના મધ્યપ્રદેશની બોર્ડર અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે એની આસપાસનો જે વિસ્તાર છે કે દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં સૌથી વધારે આદિવાસી વસવાટ કરે છે. તો અહીંયા આપણે રાષ્ટ્રીય એકતાની આપણે રાષ્ટ્રીય વસ્તી વિવિધતાનો ખ્યાલ મેળવ્યો. હવે આપણે જોવાનું છે કે રાષ્ટ્રીય એકતા કેમાં કહેવાય અથવા તો રાષ્ટ્રીય એકતા કોને કહેવાય. તો તેની અંદર આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, ભારત ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે બધા અલગ અલગ છીએ. બાજુમાં આપણા ક્લાસની અંદર જોઈએ કે બાજુનો ફ્રેન્ડ છે બીજી જ્ઞાતિનો છે, બીજા ધર્મનો છે, છતાંય આપણે મિત્ર છે અથવા તો આપણે ભાઈબંધ છે, આપણે એકબીજા સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે કે વાતચીત કરતા હોઈએ છીએ. તો એ રીતે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે માહિતી મેળવશું. ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. ઉપખંડ કારણ કે સમુદ્ર કિનારે આવેલો એક નાનો ખંડ છે. અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકારભર્યા તથા સુમેળભર્યા સંબંધો હોય તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે. જરૂરી નથી કે આવા સંબંધો હોય તે, પણ અનિવાર્ય એટલે કે ખાસ જરૂર છે. ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર વચ્ચે વફાદાર હોય તે અનિવાર્ય છે. બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતામાં મહત્વનું છે. જે કંઈ ધ્યેય છે કે આપણે અહીંયા પહોંચવું છે, પણ એમાં પણ આપણી રાષ્ટ્રીયતા હોવી જોઈએ કે હું ભારત માટે કંઈક કરીશ. કે દાખલા તરીકે આપણે ક્રિકેટ રમીએ, કબડ્ડી રમીએ, વોલીબોલ રમીએ, કોઈ પણ રમત હોય અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, કોઈ પણ લક્ષ્ય આપણું હોય છે, ત્યાં પહોંચવા માટે આપણે દેશને મધ્યમાં રાખી અને વિચારવું જોઈએ. ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ એટલે કે આ ખાસ યાદ રાખવાનો મુદ્દો છે કે ભારતીય સમુદાય જે છે એનો વિકાસ તો ઘણો થઈ રહ્યો છે, પણ એ વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે. એ મુશ્કેલીઓ કેવી છે? તો કે ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓનો પડકાર રૂપ છે. એટલે કે આપણે એને વિવિધ પ્રકારની એવી મુશ્કેલીઓ આવી છે. કંઈક ને કંઈક પ્રગતિ થતી હોય ત્યાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, જે હાલની અંદર આપણે જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર જોઈએ કે ચીન સાથે જે લડાઈ થઈ અથવા તો જે વિવાદ થયો અથવા તો નેપાળ સાથેનો જે વિવાદ છે, તો એમાં નક્સલવાદી પણ એમાં જોવા મળ્યું હતું. પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ પડકારરૂપ છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવી આવશ્યક છે. આ રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેના સહાયક પરિબળો આપણે સમજીશું કે રાષ્ટ્રીય એકતા આપણે કેળવવી હોય તો એમાં કયા કયા એવા પરિબળો છે જે આપણને મદદરૂપ થાય. તો સામાન્ય રીતે પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી યાદ રાખજો, ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં ક્યાં આ વ્યાખ્યા આપી છે કે રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય એવું એણે કીધું હતું. કોણે? કે જવાહરલાલ નહેરુએ. ક્યાં કીધું હતું? કે રાષ્ટ્રીય સંમેલનની અંદર. રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં રાષ્ટ્રીય એકતાની ભાવના, સમાન નાગરિકનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. તો જે પ્રધાનમંત્રી તેની વ્યાખ્યા છે કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી હતી. તો GS ધુરીય જે હતા સમાજશાસ્ત્રી, તેણે એવું કીધું છે, એટલે કે એના વિચારો એવા વ્યક્ત કર્યા છે, રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા જણાવે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા
અને ભાવના જોડાયેલી છે. ખાસ યાદ રાખજો, GS ધુર્યની વ્યાખ્યા ઘણી વખત પૂછાય છે. આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા ફરજિયાતપણે લગભગ હોય છે. તો એ ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલી છે. આવું કોણે કીધું હતું? કે GS ધુર્યે. તો વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્ર પ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયક કરે છે. એટલે કે જે વિભિન્નતા છે એ દૂર કરીને રાષ્ટ્રીય એકતામાં સહાયક બને છે. આવું કોણે કીધું હતું? કે વિનોબા ભાવે. આ 3 વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે. એના પછી આવે છે પરિબળો, કે રાષ્ટ્રીય એકતા જે આપણે સાંધવી છે, તો એ રાષ્ટ્રીય એકતા સાંધવાના કયા કયા પરિબળો ખૂબ મહત્ત્વના છે તે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હવે આપણે હોમવર્ક છે કે જે વંશિત સમૂહોનું આપણે વૈવિધ્ય જોયું તે ખાસ નોટ કરવાની છે, એટલે કે લખવાનું છે. એમાં ભારત અને ગુજરાતનો સમાવેશ થઈ જાય. દરેકના ફૂલ ફોર્મ, SC, ST ને OBCના ફૂલ ફોર્મ ગુજરાતીમાં જ આપણે લખવાના છે. પછી રાષ્ટ્રીય એકતા જે છે એની 3 વ્યાખ્યા આ આપણી હોમવર્ક છે, લખવાની છે. હોમવર્કમાં લખવાનું છે. એક પહેલું કે આપણે જે વંશિત સમૂહોનું વૈવિધ્ય છે તે 3 માર્કમાં લખવાનું છે. એટલે મિનિમમ આપણે 10 મુદ્દા થવા જોઈએ ફરજિયાત, અને 3 વ્યાખ્યા લખવાની છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો જોઈશું. જય હિન્દ, જય ભારત.